આ ગોંડલની જનતાનો જન આક્રોશ છે અને અમારા મીડિયાના માધ્યમથી આપ સૌને સામે જોવા મળે છે. ગોંડલના મેન ચોકમાં 200 જણા લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કાળા વાવટા ફરકાવીને. આ ગાંધીવાદી માનસિકતા ધરાવતા આ ગણેશ ગોંડલના સપોર્ટમાં છે. ગોંડલની ધર્મપ્રેમી જનતા સ્વયંભૂ બહાર નીકળી ગઈ. હું તમારા પ્રશ્નનો જવાબ કે દીધો. મારો પ્રશ્ન હોય અલ્પેશભાઈ કથરિયાને અહીંયા ચૂંટણી લડવાની ના નથી પાડી અને એવો ઉદ્દેશ કે ગણેશભાઈનો છે નહીં. અને અલ્પેશભાઈ અહીંયા પધારે એવું ગણેશભાઈ કીધેલું, બાકી કોઈ બીજો ઉદ્દેશ નથી. અને એને આવવું હોય તો આ રસ્તા ખુલ્લા છે, કોને દરવાજા બંધ કર્યા છે? અને અહીંયા કોઈ જાડેજા પરિવારે કોઈને ફોન નથી કર્યા કે નથી કોઈને બોલાવ્યા. બરોબર, સર રીતે આ ગોંડલની પ્રજાઓ આવ્યા છે, બરોબર. તેથી અને એ ગોંડલના સારા કાર્ય માટે જ બધા ભેગા થયા છે અને અમારા બીજો કોઈ વિરોધ નથી. બાકી અલ્પેશભાઈ કે ભાઈ ચૂંટણી કોણ લડે છે તો 30 વર્ષથી જાડેજા સાહેબ માજી ધારાસભ્ય જો આવું સરસ કાર્ય કરતા હોય, બરોબર, તો એના માટે અમે સહકાર ખંભે છે ખંભો મિલાવી અને સહકાર દેવા તૈયાર છીએ. અને ગોંડલના ખૂણે ખૂણે પહોંચો અને ચોકે જગ્યાએ જઈને પૂછો કે ભાઈ શું એમની કામગીરી છે કેવી નથી.